નવસારી જિલ્લામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ચીખલી તાલુકામાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે, જ્યાં એક પાખંડી સાવકા પિતાએ પોતાની જ 2 સગીર દીકરીઓ સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવી છે. આ સમગ્ર કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે શ્રમિક પરિવારની નાની દીકરીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો. ચિંતિત માતા પિતા તરત તેની સારવાર માટે કુકેરી પીએચસી સેન્ટર ખાતે લઈ ગયા, જ્યાં ડોક્ટરે પ્રાથમિક તપાસ દરમિયાન દીકરી ગર્ભવતી હોવાની શંકા વ્યક્ત કરી. ત્યારબાદ વધુ તપાસ માટે ખારેલની હોસ્પિટલમાં સોનોગ્રાફી કરવામાં આવી, જ્યાં નિષ્ણાંતોએ ચોંકાવનારી પુષ્ટિ કરી કે સગીરાને આશરે 5 મહિનાનું ગર્ભ પણ છે. આ સત્ય સામે આવતા માતા સહિત સમગ્ર પરિવાર પર આપ તૂટી પડ્યું. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો કેસ આવેલો, જેની વિગત એવી છે કે આ કામના આરોપી અનિલ અમૃતભાઈ રાઠોડ, કે જે ચીખલી તાલુકા વિસ્તારમાં રહે છે, તે એક મહિલા સાથે છેલ્લા 6 વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતા. આ મહિલાને તેના આગલા પતિથી 4 સંતાનો હતા, જેમાં તેની 2 સગીર વયની બાળાઓ પણ તેમાં સામેલ હતી. આ બાળાઓ સાથે આ જ ગામના આરોપીઓ, કે જે આ પત્ની, જે એની મા હતી, એની સાથે લિવ ઇનમાં રહેતા હતા, એની બાળાઓ બંને સગીર વયને તેની સાથે તેણે દુષ્કર્મ કરેલું અને ઘણા સમયથી દુષ્કર્મ કરી આવતો હતો. છેલ્લે એને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલાઇઝ ગયા અને ત્યાં આ વસ્તુની જાહેર થઈ અને હાલ આની ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે. ઉપરાંત આરોપી જે અનિલ રાઠોડની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરેલ.